જંબુસરમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી. જંબુસરના પાંજરાપોળ પટેલ ખડકીમાં પરંપરાગત ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં સ્થાનિકો દ્વારા હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી પરંપરા છે. જંબુસરના પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત રીતે હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે, જેમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકઠા થઈ નનામીમાં સુબડાવી ફુલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભાઈ બહેનો ઉમટી પડે છે. અહીંયાની લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશિપુનીને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈને તે ખૂબ દુઃખી થાય છે. તેનું મન વિચલિત થયા બાદ તે ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આડોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યાંથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારથી પરંપરાગત જંબુસર વાસીઓ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો દર વર્ષે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના કરી સ્મશાન યાત્રા કાઢી તેને વિદાય આપવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો ભાઈઓ અને બહેનો જોડાયા છે. રિપોર્ટ બાય કેતન મહેતા, જંબુસર.